લેજો ફોટો. હા સર, નમસ્કાર. શાળા કક્ષાએ બોન્સાઈ આર્ટ પ્રાઇમરી સ્કૂલ લાછરસ. અમારે સર મેદાન નહોતું, ત્યાં પેવર બ્લોક નખાઈ ગયેલા અને કાટમાળ પણ જૂની શાળાનો ત્યાં જ દાટી દેવામાં આવેલો હતો, એટલે કશું ઉગી નહોતું શકતું. તો એક નવી પ્રવૃત્તિ કરી, બોન્સાઈ આર્ટ, જાપાની આર્ટ છે. એમાં છોડવાઓ વામન રહે એવો પ્રયત્ન કરવાનો છે. એના માટે આ બધા મટીરિયલથી એની ચોક્કસ સોઇલ બનાવવાની છે અને સોઇલ બની ગયા પછીથી એનો ચોક્કસ ઉછેર કરવાનો છે. એક કૌશલ્યવાળી અને આવડતવાળી વસ્તુ છે. આપણા સામાન્ય છોડવાઓને જ બોન્સાઈમાં બનાવી શકાય છે. ફાયદો એ થયો કે આ વિદ્યાર્થીઓને બહાર વર્ગખંડની બહાર લઈ જઈને નહીં, પરંતુ આ છોડવાઓને વિદ્યાર્થીઓ સુધી લઈ જઈને ફૂલમાંથી ફળ કેવી રીતે બને છે અને તમારી મહેનતથી ડેવલપ. હા, મારી જાતે બનાવેલા. આ સાહેબ 7 વર્ષ જૂનું બોન્સાઈ છે. આની પ્રોસિજર લાંબી હોય છે, પણ વિદ્યાર્થીઓને ફૂલમાંથી ફળ કેવી રીતે બને છે, કેવી રીતે પર્ણો કોને કહેવાય, પ્રકાંડ કોને કહેવાય, ઉપરાંત કદમ જેવા વૃક્ષો જે માત્ર કવિતામાં જ જેના નામ સાંભળ્યા હોય એવા વૃક્ષોના પણ બોન્સાઈ અમે બનાવેલા છે અને જેને વિદ્યાર્થીઓ સમક્ષ લઈ જઈને અમે વિદ્યાર્થીઓને શીખવાડી શકીએ. બીજું સાહેબ કે બજારમાં મળતા આવા તૈયાર બોન્સાઈ ખૂબ લાખોની કિંમતોના પણ હોય છે. વડનું જો તમે બોન્સાઈ 25 વર્ષ જૂનું લેવા જાઓ તો 1-1 લાખ રૂપિયા એની કિંમત હોય છે. તો વિદ્યાર્થીઓને નવી આર્ટ આવડે તો કદાચ એમને ભવિષ્યમાં એ આર્ટનો ઉપયોગ કરીને પગભર પણ થઈ શકવા માટે એમને સહાયરૂપ થાય છે. જે અમુક ઝાડ જે ના મળે કે નહીં એ ક્લાસમાં ભણાવવા માટે. નમસ્કાર સર, મારું નામ મકવાણા અનિલભાઈ ખાતુભાઈ, મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા ગુડીગ્રામ. મારું ઇનોવેશનનું નામ છે શિક્ષણ બોલે છે. સર, પ્રાર્થના સંમેલન અને વર્ગખંડની મુલાકાત દરમિયાન મને સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી અંદર બાળકો જવાબો સારી રીતે આપી શકતા નહોતા. એટલે મને થયું ગમત સાથે બાળકો જ્ઞાન મેળવે અને આનંદ સાથે બાળકો જવાબ આપી શકે, એટલા માટે મેં સૂત્રો બનાવી દીધા. એમ દાખલા તરીકે હું 33 જિલ્લાની વાત કરું તો બાળકોને મેં ગીત સાથે એને ગવડાવી દીધું કે સાવન મેં રાજા ભવન સુખ દાસુ ગાંડા અબાપા અપંજુ આપો કેતા મચો દેમ બોગીય. આ ગીત સાથે 33 જિલ્લા બાળકો ફટાફટ કરી શકે અને તૈયાર કરી શકે સરસ રીતે. એવી રીતે તત્વોના નામ તો આ ઓ મેમીના હા કે સી યુ જંગુ. તમે અહીંયા સીધું મોબાઈલ સાથે કનેક્ટેડ કરજો. બાળકોને પહેલાં બીજાના બાળકોને પણ તમે સરસ મજાનું ઇન્ટરનેટ શીખવી શકશો. જો અહીંયા તમારે એક જ મિનિટ બહાર નીકળી જાઓ. અહીંયા તમે જોઈ શકો છો માઉસ કામ કરો, કીબોર્ડ જોઈન કરી દો. આ જો અને ઉપરથી તો હા ફરીથી તમારે પ્રત્યારોપણ પણ અહીંયા બોગનવેલીએ એક એનું કૌશલ્ય નમસ્કાર. જીસીઆરટી ગાંધીનગર અને આઈઆઈએમ અમદાવાદ પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં આપ સૌનું સ્વાગત છે. પ્રાથમિક શાળાના શિક્ષકો જુદા જુદા નવતર પ્રયોગ કરવા માટે પ્રેરાય તેમજ અન્ય શિક્ષકોને આ ઇનોવેશન કરવાની પ્રેરણા મળે તે હેતુથી એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે. આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં જિલ્લામાંથી જુદા જુદા ઇનોવેશન કરનાર શિક્ષકો પૈકી પસંદગી કરીને ઇનોવેશન ફેરમાં તેમને સ્થાન આપવામાં આવે છે. નર્મદા જિલ્લામાં જુદા જુદા શિક્ષકો પૈકી કુલ 32 ઇનોવેશનને પસંદ કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો નિહાળીએ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરના જુદા જુદા નવતર પ્રયોગોને.
નમસ્કાર. પ્રાથમિક શાળા લાછરસ, મયંક એસ ભટ્ટ, હેડ ટીચર. અમારું આજનું ઇનોવેશન છે બોન્સાઈ આર્ટ, શાળા કક્ષાએ ઇકો ક્લબ પ્રવૃત્તિ. સૌથી પહેલાં સમસ્યાની વાત કરીએ તો અમારી શાળામાં હેડ ટીચર તરીકે જ્યારે મારી નિમણૂક થઈ ત્યારે શાળા કક્ષાએ ઇકો ક્લબની પ્રવૃત્તિ થઈ શકે એ માટેની કોઈ વ્યવસ્થા ન હતી. શાળાના મેદાનમાં પેવર બ્લોક અને જૂની ઇમારત જ્યારે તોડી પાડવામાં આવેલી હતી ત્યારે ઇમારતનો કાટમાળ પણ મેદાનમાં દાટી દેવામાં આવેલો હતો. આથી કોઈ વનસ્પતિ ઉગતી ન હતી. ઈચ્છા તો એવી હતી કે પાઠ્યપુસ્તકોમાં આવતા તમામ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓનો ઉછેર શાળામાં કરવો, જેથી વિદ્યાર્થીઓ એના વિશે પરિચય કેળવી શકે. પરંતુ આ સમસ્યાને કારણે આ સિદ્ધ થઈ શક્યું ન હતું. આથી વિદ્યાર્થીઓમાં એક નવી કળા પણ વિકસે અને મારો હેતુ પણ સિદ્ધ થાય એ માટે એક નવી કળા હું પોતે બરોડા બોન્સાઈ આર્ટના વર્ગોમાંથી શીખ્યો અને જેને શાળા કક્ષાએ એપ્લાય કરવાની તક મને મળી. તો જેના વિશે હું તમને માહિતી આપીશ. સૌથી પહેલાં આજનું જે બોન્સાઈ આર્ટ છે એના વિશે તમે અહીંયા જોઈ શકો છો કે ચંપાનું, મોસંબીનું, બીજું પણ એક ચંપાનું, બોગનવેલ બોન્સાઈ અને વડનું બોન્સાઈ અમે અહીંયા દર્શાવેલું છે. બોન્સાઈ શબ્દનો અર્થ થાય છે વામન છોડ. આ એક જાપાની કળા છે અને ખૂબ માવજત માંગી લે એવી આ એક કળા છે. આના માટે છોડનો ઉછેર છીછરા કુંડામાં કરવામાં આવે છે અને એનું વામન સ્વરૂપ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન એવો થાય કે બોન્સાઈ આર્ટમાં વૃક્ષોને આવી રીતે કેવી રીતે બનાવવા? લોકોને એવું થતું હોય છે કે બોન્સાઈ માટેના છોડવાઓ એક વિશેષ પ્રકારના છોડવાઓ છે, પરંતુ એવું નથી. બોન્સાઈ માટેના છોડવાઓ એ આપણા સામાન્ય છોડવાઓ જ છે, પરંતુ તેનો ઉછેર વિશેષ પ્રકારે કરવાનો હોય છે. એના માટે ચોક્કસ માટી બનાવવાની હોય છે અને કેટલાક ચોક્કસ કૌશલ્યો કેળવવાના હોય છે. એનો વૃદ્ધિ અને વિકાસ અવરોધવાનો હોય છે, જેથી એ બોન્સાઈ સ્વરૂપમાં પરિણમે. અહીંયા તમે જોઈ શકો છો કે બોન્સાઈ બનાવવા માટે ઈંટોના 4 મિલીમીટર સાઇઝના ટુકડા, 2 મિલીમીટર સાઇઝના ટુકડા, છાણાનો ભૂકો, માટી, પાંદડાનો ભૂકો, ખાતર, આ રેતી અને આ અમુક વસ્તુઓનું કોમ્બિનેશન કરીને બનાવેલું પીચ અહીંયા તમને નજરે પડે છે. તમે સામાન્ય છોડવાઓ કે બીજનો ઉપયોગ કરીને બોન્સાઈ બનાવી શકો છો. બોન્સાઈ બનાવવા માટેના કુંડા છીછરા હોવા જોઈએ અને છીછરા કુંડાની અંદર સૌથી પહેલાં ઈંટોના 4 મીમી સાઇઝના, 2 મીમી સાઇઝના ટુકડા મૂકી વચ્ચે રેતી ભરી અને આ બનાવેલું જે ચારેય વસ્તુઓ ભેગી કરીને બનાવવામાં આવેલું જે પીચ છે એ પીચ પોટની અંદર ભરવામાં આવે છે અને એની વચ્ચે છોડનો ઉછેર કરવામાં આવે છે. છોડને શક્ય એટલું ઓછું પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે અને ઉપરથી એને કટિંગ કરી અને નાના 2 ફૂટથી એની ઊંચાઈ વધવા દેવામાં આવતી નથી. ઉપરાંત વખતો વખત ઉનાળા સિવાય કે ચોમાસા અને શિયાળાની ઋતુમાં એના મૂળ કાપી અને રિપોર્ટિંગ નામનું કૌશલ્ય કેળવવાનું હોય છે. આ રીતે બનતા જે બોન્સાઈ છે એ બોન્સાઈનો અમે અહીંયા તમે કોષ્ટકમાં સામે જોઈ શકો છો કે વિજ્ઞાન ટેકનોલોજીના એકમોમાં ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર લઈ જઈને નહીં, પરંતુ બોન્સાઈને વર્ગખંડની અંદર લઈ જઈ વિદ્યાર્થીઓને અહીંયા પર્ણો, પ્રકાંડ, ફળ, ફૂલ વિશે પણ અમે શીખવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓના આ અંગેના સંદર્ભો પણ સારા એવા વિકસિત થાય છે. સાથે સાથે અમે કદમ, બોટલ બ્રશ, કોળા જેવી વનસ્પતિઓ કે જેને માત્ર કવિતા કે પાઠની અંદર જ વિદ્યાર્થીઓએ સાંભળી હોય એવા બોન્સાઈને અમે બનાવ્યા અને વિદ્યાર્થીઓને એનાથી પરિચિત કરી શક્યા છે. આમ તમે બજારમાં તૈયાર મળતા બોન્સાઈ જો ખરીદવા જાઓ તો એની કિંમત 1000થી માંડીને લાખો સુધીની હોય છે. વિદ્યાર્થીઓ એક નવી આર્ટ પણ કેળવી શકે અને કદાચ ભવિષ્યમાં આ આર્ટ વિશે આગળ પ્રયત્નો કરી અને પોતાની આજીવિકા માટે પણ એનો ઉપયોગ કરી શકે. આમ ઇકો ક્લબ સાથે સાથે વ્યવહારમાં પણ એનો ઉપયોગ તેઓ પોતાની આજીવિકાની સાથે કરી શકે. વર્ગખંડમાં વિજ્ઞાન શિક્ષક એનો ઉપયોગ પોતાના એકમો ભણાવવા માટે પણ કરી શકે. આમ બોન્સાઈ આર્ટનો આ જે અમારો નવતર પ્રયોગ છે તે ઘણા બધા હેતુઓને એક સાથે સિદ્ધ કરનારો છે અને જેને આપની સમક્ષ રજૂ કરતા હર્ષની લાગણી અનુભવું છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ મકવાણા અનિલભાઈ ખાતુભાઈ, મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા બોરીદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. મારા નવતર પ્રયોગનું નામ છે શિક્ષણ બોલે છે. તેમાં મારી સમસ્યા એ હતી
કે પ્રાથમિક શાળા બોરીદ્રાની અંદર પ્રાર્થના સંમેલન અને વર્ગખંડની મુલાકાત દરમિયાન બાળકોને સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર સામાન્ય પ્રશ્નો પૂછતા તેઓ મુશ્કેલી અનુભવતા હતા. આ સમસ્યાને ધ્યાનમાં લઈ મેં મારા નવતર પ્રયોગની શરૂઆત કરી હતી. સમસ્યા અંતર્ગત મેં મારા નવતર પ્રયોગની શરૂઆત વિવિધ રીતે કરી હતી. સામાન્ય જ્ઞાનની અંદર મેં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓનું સોનેરી સુવાક્ય બનાવ્યું છે. સાવનમાં રાજા ભવન બાસુક દાસો ગાંડા અબપ્પા અપંજુ આપો ખેતા. આમ સા એટલે સાબરકાંઠા, વ એટલે વડોદરા, ન એટલે નર્મદા. આવી જ રીતે મેં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ શીખવ્યા. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર 31 તત્વોનું સોનેરી સુવાક્ય બનાવ્યું. આ ઓ મેમ હિના હા કે સીયુ જિંગોલે બોબ્ર કાકો એકોસિસ ક્લોનીની સોઆ ફોપ્પો રોડ. આમ આ એટલે આયર્ન, આ એટલે આર્ગોન, આ એટલે ઓક્સિજન, ઓ એટલે ઓક્સિજન. આવી જ રીતે વિદ્યાર્થીઓને મેં સોનેરી સુવાક્ય દ્વારા શીખવ્યું. આ ઉપરાંત ઘણા બધા વિવિધ સોનેરી સુવાક્યો બનાવીને મેં વિવિધ એકમો બાળકોને શીખવ્યા છે. તે ઉપરાંત નાટ્ય અભિનય દ્વારા, લાઈફ સ્કિલ થ્રુ ડ્રામા દ્વારા, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે એવી રીતે મેં શીખવ્યું છે. મૂલ્યાંકન અને અમલીકરણ મેં લાઈફ સ્કિલ થ્રુ ડ્રામાની પદ્ધતિ દ્વારા, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા, ફ્લેશ કાર્ડ દ્વારા, તોરણ દ્વારા તેમજ વિવિધ TLM દ્વારા બાળકોને સોનેરી સુવાક્ય શીખવા છે. અને પ્રાર્થના સંમેલન તેમજ વર્ગખંડમાં તેમજ રિસેસ દરમિયાન બાળકોને ખૂબ સારી રીતે આ પ્રયોગનું અમલીકરણ કર્યું છે. તેનું મૂલ્યાંકન મેં બાળકોને નકશાપૂર્ણી દ્વારા મૌખિક અને લેખિત રીતે બાળકોનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનના અંતે ધોરણ 3 થી 8ના બાળકો ખરેખર મને ખૂબ જ આનંદ સાથે કહેતા આનંદ થાય છે કે બાળકો 3 થી 8ના 80% બાળકો ઘણા સૂત્રો દ્વારા ઘણા એકમોનું ખૂબ સારી રીતે જવાબ આપી શકે છે અને એનો મને ઘણો જ આનંદ થાય છે. આ બાળકો આજે ખૂબ સારી રીતે શીખ્યા છે અને આજે પણ મારો આ નવતર પ્રયોગ ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. એનો હું ગૌરવ અનુભવું છું. ના ચાલશે ચાલશે. નમસ્કાર, મારું નામ પ્રાચી અશોકસિંહ ક્ષત્રિય છે અને હું ભાષા શિક્ષક તરીકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાઇમરી સ્કૂલમાં ફરજ બજાવું છું કે જે નાદોદ તાલુકામાં રાજપીપળા શહેરમાં આવેલી છે. મારી સમસ્યા એ હતી કે ભાષા શિક્ષક તરીકે બાળકોને પાયાની જે તકલીફ પડતી હતી ભાષામાં, જેમ કે બાળકો શબ્દ ન ઓળખી શકતા હતા, એ સમસ્યાને દૂર કરવા માટે મેં ઉપચારાત્મક શિક્ષણમાં તે લોકો અસરકારકપૂર્વક એટલે કે રસપૂર્વક શીખી શકે તે માટે ઘણું મટીરિયલ જેવું ભેગું કરીને તેમને રસપૂર્વક શિક્ષણ આપવાની એક પ્રયત્ન કર્યો છે. તેમાં જણાવું તો જે શબ્દોમાં તબક્કાવાર મૂળાક્ષરોમાં વાક્યોમાં જેમને જે રીતની તકલીફ પડતી હતી તે પ્રમાણે તેમનો વર્ગ વ્યવસ્થા કરીને તે રીતના વિડીયો, ચાર્ટ, ચિત્રોનો ઉપયોગ કરીને તેમને તે સમસ્યા દૂર કરવાનો એક પ્રયત્ન કર્યો છે. દરેક બાળક પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. જેમ કે એવું કહેવામાં આવ્યું છે કે ઇંગ્લિશમાં કે એવરી ચાઇલ્ડ હેઝ એન ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટી. તો દરેક બાળકની શીખવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. કોઈ બાળક જલ્દી શીખે છે તો કોઈ ધ્યાન આપીને ધીરે રહીને શીખે છે. એટલે દરેક બાળકને અલગ અલગ રીતથી, અલગ અલગ વ્યવસ્થાથી અને અલગ અલગ ચારચિત્રનો ઉપયોગ કરીને શીખવવાની કોશિશ કરી છે. તેમાં ગુજરાતીમાં મૂળાક્ષરોમાં શીખવવા માટે આ TLMનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ હું ચાર્ટનો ઉપયોગ કરીને તેમને કક્કા બારાક્ષરી પ્રમાણે વાક્યો લખતા શીખવાડું છું અને વાંચતા શીખવાડું છું. તેમ આગળ એ લોકો ફૂલ પાંદડી કે જેવા દરેક ચારચિત્રોનો ઉપયોગ કરીને વિવિધતાથી શીખે છે.
એવું કહેવામાં આવ્યું છે કે આઈ હિયર એન્ડ આઈ ફરગેટ, આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે તે લોકો પોતાની જાતે જ કામ કરીને શીખે છે, પોતાની જાતે જ આગળ વધે છે. અંગ્રેજી વિષય માટે મેં ફોનિક મેથડ, ફોનિક ગેમ અને ફોનિકની રિલેટેડ કાર્ડ્સનો ઉપયોગ કરીને તેમને શીખવવાની કોશિશ કરું છું. આ પ્રયોગમાં મને થોડીક સફળતા મળી છે તેવું હું કહી શકું, કેમ કે આગળ એનું પરિણામ ધીરે ધીરે બાળકો શીખવાની કોશિશ કરી રહ્યા છે. તેમની મૂલ્યાંકન માટે એક અલગ નોટબુકની પણ વ્યવસ્થા કરી છે. તે નોટબુકમાં તે લોકો કયા ગ્રેડ પર છે, અત્યારે શું શીખી રહ્યા છે અને આગળ શું શીખવાના છે